સ્વાગત દર્શક મિત્રો, પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં હું યશ ભટ્ટ આપની સાથે ન્યૂઝ કેપિટલ નેટવર્કના આ ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. દર્શક મિત્રો, પ્રોપર્ટી રિયલ એસ્ટેટ માર્કેટને લઈને આપની અસમંજસ, આપના સવાલોના સરળ ભાષામાં જવાબો આપવાનો અમે સતત પ્રયત્ન કરીએ છીએ અને આજે ફરી એકવાર એક ખૂબ જ રસપ્રદ વિષય અમે લઈને આવ્યા છીએ. થોડું ટેકનિકલ છે પણ ખૂબ જ સરળ ભાષામાં આપને સમજાવવા માટે આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે મૌલિક ભટ્ટ સર, જેઓ એડવોકેટ છે અને મૌલિક સર જે છે તે ખાસ તેઓ ફાઉન્ડર છે MR ભટ્ટ એસોસિએટ્સના. અને દર્શક મિત્રો, આપને જણાવીએ કે 25થી વધુ નાણાકીય સંસ્થાઓ એટલે કે જે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે તેઓ આમની પાસેથી કન્સલ્ટેશન લે છે અને રિયલ એસ્ટેટમાં જે ટેકનિકલ જે કહી શકાય એવા પ્રકારના કાયદાકીય કોઈ પણ પ્રકારના સવાલો હોય તો મૌલિક સર ખૂબ જ સરસ તેનું જે છે તે આકલન કરતા હોય છે, વિશ્લેષણ કરતા હોય છે, તો લોકો કન્સલ્ટેશન પણ લે છે. તો ખૂબ ખૂબ આભાર સર વન્સ અગેન. પાછલા વખતે આપણે ચર્ચા કરી ત્યારે અમુક સવાલો એવા આવી રહ્યા હતા કે વારસાઈને લઈને, હક હિસ્સાને લઈને આપણે કદાચ થોડી વાત કરવી જોઈએ. એટલે આજનો વિષય સર આપણે એ નક્કી કરી રહ્યા છીએ કે વિલ પર થોડી ચર્ચા કરવી જોઈએ. હવે આ વારસાઈ વિલ છે શું, વિલ હોવું જોઈએ ના હોવું જોઈએ, આને લઈને પણ થોડી અસમંજસ છે. તો થોડું પહેલા બેઝિક એ સમજાવો. બેઝિક આપણે જો ચાલુ કરીએ તો વારસાઈ અને વિલ બંને અલગ વસ્તુ છે. વારસાઈ આપણે અત્યારના ખાલી વાત કરીશું હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે ઓર ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે, તો એ અલગ વસ્તુ છે. અને વિલ જે છે એ દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ. એટલે આપણે પહેલા વાત કરીએ વિલની વાત કરીએ. અને વારસાઈમાં જ્યારે ઇન્ડિયન સક્સેશન એક્ટ અને હિન્દુ સક્સેશન એક્ટમાં કોની પાસે વિલ જો ના બન્યું હોય તો એ કાયદાકીય પ્રમાણે જતું હોય છે. વિલ બેઝિક વસ્તુ એવું છે કે જ્યારે પણ વિલનો ઉલ્લેખ, વસિયતનામાનો ઉલ્લેખ થાય છે ત્યારે આપણા મગજમાં કંઈ ખ્યાલ એવો આવે છે કે આ તો જાણે કે આપણે ટાઈમ છે, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષના થઈશું ત્યારે આપણે બનાવીશું. આ નાની ઉંમરમાં વિલ આપણે બનાવવાની નોર્મલી જરૂર નથી હોતી. ત્યાં જ અમે બધાને જણાવીએ છીએ કે ધીસ ઇઝ અ રોંગ નોશન. વિલ શુડ બી એક્ઝિક્યુટેડ વન્સ યુ આર ધ ઓનર ઓફ ધ પ્રોપર્ટી. હવે જ્યારે પ્રોપર્ટીનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ ત્યારે પ્રોપર્ટી ડઝ નોટ મીન ઓનલી ઇમૂવેબલ પ્રોપર્ટી. આપણે પ્રોપર્ટીનો ઉલ્લેખ કરતા હોય, જ્યારે પણ વર્ડ આપણે યુઝ કરીએ પ્રોપર્ટી, ત્યારે મૂવેબલ્સ પણ આવી જાય છે. મૂવેબલ્સમાં દાગીનાઓ હોઈ શકે, શેર સર્ટિફિકેટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ હોઈ શકે, ફિક્સ ડિપોઝિટ્સ હોઈ શકે છે. ઘણી બધી વસ્તુઓ મૂવેબલ્સમાં આવે છે અને ઇમૂવેબલ્સ આવે છે. એટલે બંનેનો જોઈન્ટ ઉલ્લેખ તરીકે આપણે પ્રોપર્ટી તરીકે યુઝ કરીએ છીએ. એટલે જ્યારે પણ આપ પ્રોપર્ટી તરીકે વાત કરો છો કે આપની જ્યારે પ્રોપર્ટી ડેવલપ થાય છે તો નોર્મલી વી એન્શ્યોર કે તમારે એક વિલ બનાવવું જોઈએ. વિલ સરળ ભાષામાં એવું છે કે તમારા ના હોવા પછીનું તમે શું પ્રોવિઝન કરવા માંગો છો, તમારી ઈચ્છા શું છે, એ આપણે વિલ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. હવે વિલ શા માટે બનાવવું જોઈએ એ થોડું હવે સમજીએ. કારણ કે હંમેશા સક્સેશનની વાત આવે, લેગેસી પાસ ઓન કરવાની વાત આવે અને પૈસા એવી વસ્તુ છે કે ઘણી વખત સંબંધોમાં તિરાડ પણ લાવતા હોય છે. આવી સ્થિતિમાં વિલ શું કરે છે? વિલ એટલે આપણે વારસાઈ, ગુજરાતીમાં સરળ ભાષામાં કહીએ તો એ વારસાઈ શું કરે છે એ વ્યક્તિની સ્થાવર જંગમ કોઈ પણ પ્રકારની મિલકત સાથે. એક સેકન્ડ ટોપિક આપણે પછી એ કરીએ છીએ કે જેમ કે કોણ માણસ વિલ બનાવી શકે છે. પણ આપનો જે સવાલ જે છે સ્પેસિફિકલી કે વિલ કેમ બનાવવું જોઈએ ને શું એના બેનિફિટ્સ છે, તો વિલ બનાવવાના બેનિફિટ્સ એટલા છે કે તમારી ઈચ્છા મુજબ તમારી સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી ઓર જે તમારી પાસેના તમે માલિકી જે છે એ તમે તમારા હયાતીમાં તમે ડિસાઇડ કરો છો, જેનાથી ભવિષ્યમાં લિટિગેશન થવાના ચાન્સીસ ઓર ફેમિલી ડિસ્પ્યુટ થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય છે. એટલે વિલ બનાવવા માટે તમારો મેઇન ક્રાઇટેરિયા ઇઝ વોટ કે તમારી પોતાની કઈ પ્રોપર્ટી છે એ તમારે પહેલાં ડિવોલ્વ કરવું જોઈએ. એ ડિવોલ્વ કર્યા પછી તમે કોને શું આપવા માંગો છો એ તમે ડિસાઇડ કરી રહ્યા છો અને એના પછી આપ એને એક્ઝિક્યુશન અને પ્રોપર ફોર્મ્યુલેશન કરો છો તો ભવિષ્યમાં થતા લિટિગેશન્સ ઓછા થાય છે. હવે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને જો તેઓ વિલ નથી બનાવતા તો પછી તેમની પ્રોપર્ટી કઈ રીતે ડિવાઈડ થાય છે તે પણ થોડું સમજાવો સર, કેમ કે ઘણા બધા કન્ફ્યુઝન રહેતા હોય છે. બરાબર છે. ઓબ્વિયસલી જ્યારે કાયદાની વાત આવે તો અહીંયા ક્લેરિટી નથી. સાચું શું છે. અને ઘણી વસ્તુ ઘણાને ખ્યાલ નથી હોતો. જે સ્ટાર્ટિંગમાં મેં આપને જે જણાવ્યું એ પ્રમાણે
કે વિલ બનાવી હોય તો તમે જે ઈચ્છો છો, ઓફકોર્સ અગેન આઈ રિપીટ ધ વર્ડ, કે તમારી સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી હોવી જોઈએ, કે પ્રોપર્લી તમે ઓનર છો એના, એ તમારે પ્રૂવ કરવું પડે. પણ અધરવાઇઝ તમે જે ઈચ્છો છો તમે એમને આપી શકો છો. જ્યારે વિલ નથી બન્યું તો કાયદાકીય બે કાયદા છે આપણા માટે. ફરીથી સોરી આઈ એમ રિપીટિંગ કે આપણે હિન્દુ પ્રમાણે જઈએ છીએ, કારણ કે મુસ્લિમ કાયદામાં પણ અલગ છે. કારણ કે મુસ્લિમ કાયદામાં જ્યારે જો તમે વિલ બનાવી રહ્યા છો તો તમે સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી હોય તો પણ હું મારી સંપૂર્ણ મિલકત કોઈ થર્ડ પાર્ટી કે ત્રાહિતને ના આપી શકું. જ્યારે કે હિન્દુ કાયદા મુજબ મારી સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી હું કોઈ ત્રાહિત વ્યક્તિ, થર્ડ પાર્ટીને પણ હું વિલ કરી શકું છું. હવે સપોઝિંગ મેં વિલ નથી બનાવ્યું તો ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે અને હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે, ઇન્ડિયન સક્સેશન એક્ટ જે કહે છે એ કે તમારા વારસદારો, ફર્સ્ટ લિનિયર વારસદારો, તેમને આ પ્રોપર્ટી ડિવોલ્વ થતી હોય છે. દેટ ઓલ્સો સમટાઇમ્સ દેર ઇઝ અ રોંગ નોશન, જે લાસ્ટ ટાઈમ આપણે એક વખત ચર્ચા થયેલી હતી કે જ્યારે સ્પાઉસ એટલે કે હસબન્ડ એક્સપાયર થઈ ગયા ત્યારે આપણે એમ સમજીએ છીએ કે આ પ્રોપર્ટી સંપૂર્ણ એમના વાઇફના નામે જ જતી રહે છે. એ નથી હોતું. એ વાઇફ તથા તેમના વારસદારો એટલે કે છોકરાઓ જેટલા પણ હોય એ લોકોને ઇક્વલ પોર્શનમાં એમને આ પ્રોપર્ટી મળતી હોય છે. દેટ ઇઝ બાય સક્સેશન એક્ટ ઇટસેલ્ફ. જ્યારે કે વિલ પ્રમાણે મારે ખાલી મારી વાઇફને આપવું છે ઓર મારે મારા ખાલી છોકરાને આપવું છે તો એ વસ્તુ તમારી પાસે પ્રોવિઝન થઈ શકે છે. તો સર, ઇન શોર્ટ એવું કહી શકાય કે વિલ એવી વસ્તુ છે કે જો તમે કોઈ પ્લાનિંગ કરેલું છે કે મારા મૃત્યુ પછી મારી પ્રોપર્ટીનું વિભાજન આ રીતે થવું જોઈએ, એ માટેનું એક પ્રોવિઝન ટૂલ છે. એબ્સોલ્યુટલી બરાબર છે, બરાબર છે. રાઈટ. હવે જો કોઈ પણ વારસદાર છે, તે વારસદારની અંદર કહો કે 1 હોય, 2 હોય, 3 હોય, 4, એમાં વિભાજન કઈ રીતે કરવું, શું તે પણ આપણે વિલની અંદર ઉલ્લેખ કરી શકે, મેન્શન કરી શકાય છે. હવે વિલ જ્યારે હવે આપણે ડિટેલ વિલમાં જઈએ છીએ તો જનરલાઇઝ આપણે પહેલી સ્ટાર્ટિંગ વસ્તુ જે આપણે જે જાણતા હોઈએ છીએ કે ઇટ શુડ બી પ્રોપરલી ડ્રાફ્ટેડ ઇન ધ સેન્સ સ્ટાર્ટિંગથી જો તમે જો જોવા જાઓ તો તમારે લખવું જોઈએ કે આ મારું આખરી વિલ છે. અધરવાઇઝ ઇન્ટરપ્રિટેશન્સ, આપણે ઘણી વખતે આપણે કહીએ છીએ કે કાયદો બહુ જ ક્લિયર છે, કાયદામાં ક્યાંય કશું જ નથી, પણ કાયદામાં તો પણ આટલા બધા લિટિગેશન્સ કેમ થાય છે? દેટ ઇઝ બીકોઝ ઓફ ધ ઇન્ટરપ્રિટેશન્સ. એટલે ઇન્ટરપ્રિટેશન્સ જ્યારે તમે જોતા હો, જેમ આપણે કહીએ છીએ કે મારા 2 છોકરાઓ છે અને મારા ફક્ત 2 છોકરા છે, આ બંનેમાં ઇન્ટરપ્રિટેશન્સમાં બહુ મોટો ફરક પડતો હોય છે. તે જ રીતે વિલમાં ઇન્ટરપ્રિટેશન્સને એવોઇડ, એના લિટિગેશન્સને એવોઇડ કરવા માટે તમારે શું જાણવાનું છે તો પ્રોપરલી એના ફોર્મ્યુલેશન્સ છે એ ક્લિયર અને પ્રિસાઇઝ આપણે હોવા જોઈએ. આપે જે કીધું એ પ્રમાણે કે નોર્મલી વિલમાં અમે ઇન્સિસ્ટ કરતા હોઈએ છીએ કે તમારા જેટલા પણ વારસદારો છે એના બધાને ઉલ્લેખ કરો. જરૂર નથી કે એમને તમે કંઈક વિલમાં આપવા માંગો છો. ઓફકોર્સ હમણાં સુપ્રીમ કોર્ટનું એક બહુ જ સરસ જજમેન્ટ રિસન્ટલી આવેલું હતું, દેટ વોઝ રીટ્રેટેડ ઓનલી, પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં હતું કે વારસદારોનું નામ ઉલ્લેખ નહીં કરવાથી વારસદારે વિલને ચેલેન્જ કરેલું કે આ વિલ ખોટું વિલ કહેવાય, કારણ કે વારસદારનો ઉલ્લેખ નહોતો. સુપ્રીમ કોર્ટ બહુ સરસ રીતે કીધું છે કે વારસદારનો ઉલ્લેખ ના કરવાથી વિલ ઇનવેલિડ નથી થતું. દેટ ઇઝ ધ ઓનલી ઇન્ટેન્શન ઓફ ધ પર્સન હુ ઇઝ એક્ઝિક્યુટિંગ ધ વિલ. તે જ રીતે પણ આપણે ઇન્સિસ્ટ એટલા માટે કરીએ છીએ કે કાલે ઉઠીને નાનામાં નાના જે પોઈન્ટ હોય લિટિગેશન્સ ઊભા કરવાના એ ના થાય, એના માટે આપણે ઉલ્લેખ કરતા હોય છે. વારસદારમાં તમારા આપે કીધું એ પ્રમાણે 4 વારસદાર છે. મારે 4 વારસદારમાં નોટ નેસેસરી કે મારે બધાની સાથે બનતું હોઈ શકે છે. મારે કદાચ મને કોઈક છોકરાઓમાં 1 જણ રાખતું હોય ઓર કોઈક એકની સાથે મારે બનતું હોય તો આઈ કેન ઓલવેઝ સ્ટેટ કે આ મારી જે પ્રોપર્ટી છે એ આને ડિવોલ્વ થાય છે. ઓર સમટાઇમ્સ ઇટ મે બી કે આપણું એક હવે ફોર્ચ્યુનેટલી સારું છે કે આપણે બધા જ ભણેલા ગણેલા છે, એટલે ડોટર્સ ઓલ્સો હેવ ઇક્વલ રાઇટ, જેના માટે પણ આપણે સક્સેશન એક્ટની પણ એ પછી આપણે વાત કરીશું. પણ હવેના વિલમાં નોર્મલી સન અને ડોટર બંનેના ઇક્વલ પોર્શન્સમાં લખતા હોય છે. બાકી જૂના વિલ આપ જો જોશો તો બહુ જ ક્લિયર કટ હોય, મારી બધી જ સંપત્તિ જે છે મારા છોકરાના નામે જાય છે, મારી છોકરીને મેં પરણાવી દીધી છે એટલે એના પૂરતું જ મારી જવાબદારી ખતમ થાય છે. છોકરાને પણ પરણાવેલો જ છે એટલે જવાબદારી બંને રીતના સંપૂર્ણ થાય છે. પણ હવેના ફોર્ચ્યુનેટલી વિલ્સ જે બને છે એ એમાં ક્લેરિટી સાથે બનતા હોય છે કે મારે કોને શું આપવું છે એ અંદર સ્પેસિફાય આપણે કરવું જોઈએ. વન્સ અગેન હું ફરી એ એક્ઝામ્પલમાં જવા માંગીશ કે ધારો કે કોઈ વ્યક્તિએ વિલ નથી બનાવ્યું અને અચાનક મૃત્યુ થાય છે, તો પ્રોપર્ટીનું વિભાજન કઈ રીતે થાય? ધારો કે માની લઈએ કે એક પત્ની અને 2 બાળકો છે, તો શું બધાને સરખા ભાગે વિલમાં, મતલબ વિલ ન હોય તો ડિવિઝન થાય પ્રોપર્ટીનું કે પછી કઈ રીતે? જી, એમાં અગેન આઈ ગો બેક ટુ 2005. રાઈટ. સી 2005 પહેલા આપણા સક્સેશન એક્ટ પ્રમાણે એવું હતું કે મેરિડ ડોટર્સ દે ડુ નોટ હેવ એની રાઇટ ઇન ધ પ્રોપર્ટી. સો
વન્સ ધ ફાધર એક્સપાયર્સ તો એમનો જે પોર્શન જે છે ડિવોલ્વ જે થાય છે દેટ ગોઝ ટુ વાઇફ એન્ડ સન ઇન ધ ઇક્વલ પ્રપોર્શનમાં એ લોકોને મળતો હતો. એ પછી 2005માં એક જજમેન્ટ આવ્યું કે ફ્રોમ સર્ટન ડેટ ઇફ ધ ફાધર હેઝ એક્સપાયર્ડ તો દેન ઓનલી ધ મેરિડ ડોટર પર સે અનમેરિડ હોય તો એનો હક એટલો જ લાગતો હતો, પણ મેરિડ ડોટર્સનો હક નહોતો લાગતો. 2005ના ક્લેરિફિકેશન પછી ફાધર એક્સપાયર થયાના કયા વખતે છે તો મેરિડ ડોટર્સનો હક લાગતો હતો. ફાઇનલી સુપ્રીમ કોર્ટ સ્ટેટેડ કે ઇરિસ્પેક્ટિવ કે ફાધર ક્યારે એક્સપાયર થયા છે, મેરિડ ડોટર્સ ઓલવેઝ હેવ અ રાઇટ ઇન ધ પ્રોપર્ટી. એટલે આજની તારીખે જો આપ જોવા જાઓ તો જો વિલ ના બન્યું હોય તો બધાના જ પોર્શન ઇક્વલ પ્રોર્શનમાં લાગે છે, વિથ નો થિંક કે ભાઈ આનો પહેલો પોર્શન છે, આનો બીજો પોર્શન છે, કે આનો રેશિયો વધારે છે, કે વાઇફ છે તો એનો રેશિયો વધારે છે. વાઇફ, ડોટર, સન બધાના જ ઇક્વલ પ્રપોર્શનમાં એ લોકોને ડિવોલ્વ થાય પ્રોપર્ટી. અચ્છા, અહીંયા આ 3 વ્યક્તિઓ જ છે એ કઈ રીતે નક્કી થાય? હા જી, એના માટે પેઢીનામું આપણે બનાવતા હોઈએ છીએ. સી બેઝિકલી ધ ફર્સ્ટ ઓબ્જેક્શન ઇઝ વોટ કે કેટલા વારસદારો છે. આજે વારસદારમાં આપણે જે કીધું એ કે 3 વારસદારો છે અને આપણે ખોટી રીતના બતાવીએ છીએ કે ખાલી 2 છોકરાઓ અને વાઇફ જ છે, તો એનાથી આપણને ખ્યાલ નથી આવતો કે આ પ્રોપર્ટી કેવી રીતે ડિવોલ્વ થાય છે. ક્યાંક કોઈ પ્રોપર્ટી ઇમૂવેબલ પ્રોપર્ટી છે, કોઈક વેચવા જઈ રહેલું છે અને એ એમ જ કહે છે કે ભાઈ ફાધર એક્સપાયર થયા છે, વાઇફ અને 2 છોકરાઓ જ છે અને પ્રોપર્ટી કરે છે. તો ફર્સ્ટ થિંગ ઇઝ વોટ વી નીડ ટુ વેરીફાઈ ઇઝ દેટ અ પેઢીનામા ઓર વી ઓલવેઝ ટર્મ એઝ અ સક્સેશન સર્ટિફિકેટ, કે જેનાથી આપણને ખ્યાલ આવે છે કે આ જે મૃત્યુ થયા છે એમના કેટલા વારસદારો છે. એટલે એ વારસદારોમાં નક્કી થાય છે કે આટલા વારસદારો છે અને એ પ્રમાણે પછી પ્રોપર્ટી ડિવોલ્વ થતી હોય છે. તો હવે આ જે પેઢીનામું છે અથવા તો સક્સેશન સર્ટિફિકેટ છે એ કઈ રીતે બનાવવું એ સમજીશું આપણે. દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ રહ્યો છે, તો વિરામ લઈએ અને વિરામ બાદ આ પેઢીનામાની વાત તો આપણે કરીશું જ, પણ સાથે સાથે જે વકીલો વિલ બનાવે છે અને જે લોકો વિલ બનાવે છે એ બંને શું ધ્યાન રાખવું ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે પ્રોપર્ટી કેપિટલમાં. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિલ એટલે કે વારસાઈ કઈ રીતે નક્કી કરવી, વિલ કઈ રીતે બનાવવું. ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે એડવોકેટ મૌલિકભાઈ જોડાયેલા છે. મૌલિક સર, બ્રેક બાદ આપનું સ્વાગત. અત્યારે બ્રેક પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા તે એ વિષયની કે આ સક્સેશન સર્ટિફિકેટ બનાવવું પડે. સક્સેશન સર્ટિફિકેટ કઈ રીતે બને, શું પ્રોસેસ હોય એ પણ જણાવો. જી, હવે આજની પહેલા આપણે જ્યારે જોતા હતા ત્યારે ખાલી ફક્ત જમીનની વાત કરતા હતા. હવે કન્સ્ટ્રક્શન થયેલું છે એટલે યુનિટ્સ કન્સ્ટ્રક્ટ થઈ ગયેલા છે, વર્ષોથી એ ચાલતું આવેલું છે. ઇનિશિયલી જ્યારે પણ પેઢીનામું બનાવવા આવતું હતું ત્યારે તલાટી ઓર ધ મામલતદાર હી વોઝ ધ ઓથોરાઇઝડ પર્સન ટુ સ્ટેટ કે ભાઈ આ પેઢીનામામાં કોણ કોણ વારસદારો છે. જે તે વખતે એક પંચ બેસાડવામાં આવતું હતું. પંચ નક્કી કરે, પંચને એફિડેવિટ્સ આપવામાં આવે, લખાણો આપવામાં આવે, આજુબાજુના જવાબો જ્યારે લેવામાં આવે ત્યાર પછી એક પેઢીનામું બનતું હતું. એ પેઢીનામાના બેઝિસ પર એ ઉલ્લેખ જે આપ્યો છે એ તમે ગમે ત્યાં પ્રોડ્યુસ કરો તો દેટ વોઝ ટર્મ એઝ અ ફાઇનલ ડોક્યુમેન્ટ ટ્રીટિંગ એઝ અ પેઢીનામા. દેટ વોઝ નંબર 1. સેકન્ડ ઇઝ સક્સેશન સર્ટિફિકેટ. સક્સેશન સર્ટિફિકેટ આપણે કોર્ટમાંથી લેતા હોઈએ છીએ. અહીંયા જ્યારે પણ આપણે વિલનો પછી એક ઉલ્લેખ કરીશું કે વિલ જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે ઇન ગુજરાત, ઓફકોર્સ ઇન મહારાષ્ટ્ર ઇટ ઇઝ રિક્વાયર્ડ, બટ ઇન ગુજરાત પ્રોબેટ ઇઝ નોટ મેન્ડેટરી. વોટ ઇઝ પ્રોબેટ? પ્રોબેટ ઇઝ બેઝિકલી ઓથેન્ટિસિટેશન બાય ધ કોર્ટ સ્ટેટિંગ કે આજે તમે જે વિલ બનાવ્યું છે એ પ્રોપર છે. અહીંયા એ પ્રોપર કોર્ટમાં એ મેન્ડેટરી નથી, એટલા માટે વી હેવ ટુ રિલાય ઓન પેઢીનામા. પેઢીનામામાં વચ્ચે તલાટી અને મામલતદાર પાસેથી પાવર્સ લઈ લેવામાં આવેલા હતા કારણ કે મિસયુઝ પણ થતા હતા. અને આજે હું જુદી રીતના કહેવા માંગુ છું, અપાર્ટ ફ્રોમ મિસયુઝ, હાઉ કેન ધ તલાટી ઓર મામલતદાર નો કે કેટલા વારસદારો છે? અલ્ટિમેટલી હી હેઝ ટુ રિલાય ઓન સમવન. પહેલાં જમીનો, ખેતરો હોય કે જ્યારે તમે આખી ફેમિલીને ઓળખતા હતા, હવે તમે કોઈને ઓળખતા નથી. એટલે ત્યારે દે હેવ ટુ રિલાય ઓન ધ એફિડેવિટ. લેટ્સ સે મારે પેઢીનામું બનાવવાનું છે તો આઈ મેક આઉટ એન એફિડેવિટ, આઈ મેક અ ડેક્લેરેશન, આઈ ગો ટુ ધ તલાટી ઓર અ મામલતદાર અને આઈ સ્ટેટ કે બી ધીઝ આર ધ. એટલે વિટનેસના બેઝિસ પર એ લોકો બનાવતા. હવે સાચું છે કે ખોટું છે ખ્યાલ ના આવે, એટલા માટે એ સિસ્ટમ બંધ થઈ છે. કાયદાકીય હવે બીજું એ ચાલે છે કે સેલ્ફ ડેક્લેરેશન. પેઢીનામાનું સેલ્ફ ડેક્લેરેશન કે વારસદાર જ્યારે જે હોય એક સેલ્ફ ડેક્લેરેશન બનાવે છે કે ભાઈ આ એક ગુજરી ગયા છે, એમના વારસદારો તરીકે 1, 2, 3, 4 છે.
Again, the same thing, interpretation comes into the picture. 1, 2, 3 are the legal heirs અને 1, 2, 3 are the only legal heirs. એટલે ત્યારે પણ આપણે ચકાસવું જોઈએ જ્યારે પણ આવા કોઈ ડોક્યુમેન્ટ બનતા હોય છે. અમે સજેસ્ટ એવી રીતના કરતા હોય છે કે જ્યારે પણ પેઢીનામું સેલ્ફ ડિક્લેરેશન તરીકે જ્યારે બનવામાં આવતું હોય છે, નોર્મલી દેર આર ઓનલી 2 વિટનેસ વિચ ઇઝ રિક્વાયર્ડ બાય ધ લો, બટ દેન વી ઇન્સિસ્ટ કે 4 વિટનેસ તમે લાવો. જ્યારે પણ કોઈકને જેન્યુઅન જ્યારે અમારી સલાહ જોઈતી હોય છે ત્યારે 2 તમે પડોશી લાવો અને 2 તમે રિલેટિવ્સ લાવો. તો આઈ વિલ નોટ સે કે 100% આપણે જે કોઈકને ખોટું કરવું છે કર થાય છે, પણ ઘણા અંશ સુધી એમને તમે રોકી શકો છો. ઓકે, હવે જે વકીલ આ વિલ બનાવે છે, કેમ કે આ એટલું મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે, લીગલ ડોક્યુમેન્ટ છે, તો એમણે શું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે જે પરિવાર છે એ પરિવારમાં કોઈ વિવાદ પણ ન થાય. મૃત્યુ બાદ તરત જ વિલ પર પ્રોસેસ કરવામાં આવે છે, તો એ જે દુઃખ હોય એ જે ઘડી છે એ સમયની કઈ રીતની સેન્સિટિવિટી ધ્યાન પર રાખવી એ કોઈ વકીલે એ પણ જણાવશે. આપે જે સવાલ કર્યો એનો જવાબ એ છે કે જ્યારે પણ કોઈ વકીલ વિલ બનાવી રહ્યું છે ત્યારે એના પર બહુ મોટી જવાબદારી આવે છે. વિલ બનાવવું ઇટ ઇઝ નોટ એ વેરી સિમ્પલ. નામ લખી કાઢ્યા, એના બેઝિક કન્ટેન્ટ્સ તમારા આવી ગયા, 2 પ્રોપર વિટનેસ આવી ગયા, એક્ઝિક્યુટર આવી ગયા, એ નથી હોતું. અમે ઘણા બધા ક્લાયન્ટ્સને ત્યાં સુધી કીધેલું છે કે તમારે વકીલ પાસે નથી આવવાની જરૂર, પણ તમારે ખાલી સમજવાની જરૂર છે. તમારા મનમાં જે પણ વિચારો ઉદ્ભવે છે એ દેટ યુ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. તમને આજે ખ્યાલ આવે છે, અમે બીજું આપને શેર કરું, જ્યારે પણ કોઈ પણ વિલ અમારી પાસે બનાવવા આવતું હોય છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ વી સે સોરી. સોરી ફોર વોટ પર્પઝ? કારણ કે અમારા સવાલો જે હશે એમને પૂછવા માટેના એ થોડાક વિચિત્ર હશે, જે સમટાઈમ્સ ઇટ મે હર્ટ ધેમ ઓલ્સો. આજે કોઈક માણસને સામે જ્યારે બેઠું છે ને એમ કે હું મારા છોકરાને આપવા બેઠો છું આ પ્રોપર્ટી, અમને એક સવાલ આવે કે તમારો છોકરો જો ના હોય તો, રાઈટ? સો એ વકીલની એક જવાબદારી આવે છે કે જ્યારે સાચી વસ્તુ એમને સમજાવવામાં આવે છે. એમને પ્રોજેક્શન કરી કાઢ્યું છે કે મને મારા છોકરાને આપવું છે, પણ આપણે એઝ અ વકીલ એક સ્ટેપ આગળ જવું પડે, ઓર વી મે ગો 4 સ્ટેપ્સ ફર્ધર, કે તમારો છોકરો તમારી હયાતીમાં જો ના હોય તો શું વિચાર્યું છે તમે? સપોઝિંગ એને લગ્ન કર્યા છે તો શું વિચાર્યું છે? છોકરાઓ હોય તો શું વિચાર્યું છે? એ એક વકીલે જ્યારે પણ આ બનતું હોય છે ત્યારે એમને સમજ આપવી પડતી હોય છે. મતલબ દરેક પ્રકારની શક્યતાઓ માટેની તૈયારી એ એક લીગલ ડોક્યુમેન્ટની અંદર હોવી. હવે જે વ્યક્તિ પોતાનું વિલ બનાવે છે તે વ્યક્તિએ શું શું ચીજ ધ્યાન પર રાખવી? જી, બરાબર છે. બેઝિક આપણે જે વિલની વાત કરીએ તો આપણે જે સ્ટાર્ટ કર્યું કે ઇટ શુડ બી સ્ટેટેડ કે આ મારું ફાઇનલ વિલ હોવું જોઈએ. એનું પ્રોપર નામ જે છે એની ક્લેરિટી હોવી જોઈએ, એનું પ્રોપર એડ્રેસ પ્રૂફ ને બધું છે એ તમારે હોવું જોઈએ. હવે તો ઓફકોર્સ આપણે વાત થઈ એ પ્રમાણે મલ્ટિપલ યુનિટ્સ આવ્યા છે, ફ્લેટ નંબર્સ લખાતા હોય છે એટલે ચાન્સીસ આર લેસ. બાકી ઘણી વખતે જમીનોમાં જ્યારે હતા ઓનરશિપ ત્યારે આ વિલ બનાવવું તકલીફવાળું હતું. થર્ડ ઇઝ કે એમના કેટલા વારસદારો છે એ એમને પ્રોપર એમને ઉલ્લેખ કરવો જોઈએ. પ્રોપર્ટી એમની પાસે શું છે? ફરીથી આપણે જે વાત કરીએ પ્રમાણે કે પ્રોપર્ટી કેનોટ બી ટર્મ્ડ ઓનલી એઝ એ રિમૂવેબલ પ્રોપર્ટી. અમે સ્પેસિફિકલી અમે કહેતા હોઈએ છીએ કે તમારી ટોટલ પ્રોપર્ટીની ડિટેલ્સ કરાવડાવો. પ્રોપર્ટીની ડિટેલ્સ, ઇમૂવેબલ પ્રોપર્ટીઝ નંબર 1. તમારી પાસે હવે ડીમેટ એકાઉન્ટ્સ તમારા છે, તમારા બેંક ડિટેલ્સ છે. તમારે બેંક ડિટેલ્સમાં કેટલું તમારું ફંડ છે એ કહેવાની જરૂર નથી, પણ બેન્કિંગ ડિટેલ્સ કઈ કઈ બેંકોમાં તમારું છે એ કહેવાની જરૂર છે. તમારા લોકર્સ ક્યાં છે? લોકર માટેનું આપને એક એક્ઝામ્પલ આપું. વી આર એડવોકેટ્સ ટુ મલ્ટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓલ્સો, જ્યાં ઘણી વખતે એવું હોય છે કે લોકર્સ જ્યારે અનયુઝડ હોય ફોર મોર દેન 4 or 5 years, તો દેન દે કોલ અસ ઓલ્સો, કારણ કે એ લોકોને કોઈક વિટનેસ જોઈતો હોય છે. દે હેવ ટુ બ્રેક ઓપન ધ લોકર્સ. હવે આ જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે આમાં મેક્સિમમ થતું હોય છે. કેમ? કારણ કે એનઆરઆઈ માણસ એ પોતાના છોકરાઓને ક્યાં લોકર છે કે શું છે જણાવ્યું નથી હોતું. જ્યારે પણ બેંક ને ખ્યાલ આવે છે કે 4-5 વર્ષથી ઓપરેટ નથી થતું ત્યારે આ તોડવામાં આવે છે. એ તોડી નથી, એ લોકોએ પોતાના નોમિનીઝ પણ એમાં નામ પેલા ઉલ્લેખ કરેલા છે કે જેનાથી બેંક પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એમને કોન્ટેક્ટ કરી અને એમને વસ્તુ આપી શકે છે. એટલે ડિટેલિંગ જેટલું પણ થઈ શકે છે. દાગીના છે, દાગીના પણ ડિટેલિંગ તમે કરી શકો છો. હા, એમાં એક નાનો સવાલ ખાલી એટલો આવતો હોય છે કે આજે અત્યારે મેં લખ્યું છે કે ભાઈ મારી પાસે 1, 2, 3, 4 દાગીના છે, ભવિષ્યમાં કદાચ મારી હયાતીમાં જ મેં દાગીના વેચી કાઢ્યા છે, તો જેને પણ ડિવોલ્વ થાય છે તો એક નાનો ઇસ્યુ એ ઊભો થઈ શકે છે ફેમિલીમાં ડિસ્પ્યુટમાં કે ભાઈ આ દાગીના ગયા ક્યાં. એટલે પણ એના માટે આપણે કહીશું કે કોડિસિલ બની શકતું હોય છે. પણ તમારે આજની તારીખે જેટલું પણ તમે ડિટેલિંગ કરી રહ્યા છો વિલમાં,
દેટ ઇઝ મોર બેનિફિશિયલ, અને એ ક્લેરિટી સાથે તમે કરી રહ્યા છો. ક્લેરિટી સાથે એટલે કે ભાઈ મારું જે આ ડીમેટ છે એ આમને આપી રહ્યો છું, મારી ઇમૂવેબલ પ્રોપર્ટી આમને આપી રહ્યો છું, એટલે એ ક્લેરિટી અંદર હોવી જરૂરી છે. સર, તમે બહુ સરસ રીતે એક્ઝામ્પલ આપ્યું લોકરનું, એટલે મને બે સવાલ થયા આમાં. એક, જે નોમિનેશનની તમે વાત કરી, મોટાભાગે લોકો નોમિનેશન્સમાં નામ લખતી વખતે એવું વિચારી લે છે કે ભાઈ નોમિનેશનમાં મેં લખી દીધું છે તો મારે હવે વિલમાં કંઈ લખવાની જરૂર નથી, નંબર 1. અને બીજું કે આવા પ્રકારે જ્યારે કોઈ પ્રોપર્ટી વિલમાં લખેલી હોય, જેમ તમે કહ્યું કે ભાઈ વચ્ચેથી કદાચ દાગીના વેચી દીધા, હવે વિલમાં તો લખેલું છે, તો પછી વિલને ચેન્જ કઈ રીતે કરવું? તો આ બે પેટા સવાલો છે. એક તો પહેલા નોમિનેશન્સથી શું બધું પૂરું થઈ જાય છે કે કેમ, અને બીજું જો વિલમાં મેન્શન છે અને એ પ્રોપર્ટીને ધારો કે આપણે વચ્ચેથી જ વેચી દીધી, તો પછી એને કઈ રીતે પ્રોસેસ? બંને માટેના સવાલમાં સૌથી પહેલા નોમિનેશનની આપણે વાત કરીએ, અને નોમિનેશન ઓલ્સો ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેના માટે એમ કહેવાય કે આપણું આખું એક ચેપ્ટર એમાં આપણે કરી શકાય એમ છે. કારણ કે નોમિનેશનનું હવે સાંભળતા હશો તમે, બધી જ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે કે બધા જ હવે તમારી પાસે માંગી રહ્યા છે કે નોમિનેશન ઇઝ મેન્ડેટરી. એટલે જાણે કે મેં મારા છોકરાનું નામ લખી કાઢ્યું છે નોમિનેશનમાં, તો આઈ ફીલ કે ભાઈ આ પ્રોપર્ટી એને જ છે. નોમિનેશન મીન્સ હી ઇઝ અ ગાર્ડિયન, હી ઇઝ અ કેરટેકર, હી ઇઝ નોટ ધ ઓનર ઓફ દેટ પ્રોપર્ટી, અગેન ઇમૂવેબલ ઓર મૂવેબલ પ્રોપર્ટી. સો નોમિનેશન ઇઝ કે જે માણસને જ્યારે પણ આ કેરટેકર તરીકે એ પોતે સંભાળી શકે છે, પણ હી ઇઝ અ કેરટેકર ફોર ધ એકચ્યુઅલ બેનિફિશરીઝ વિચ આર બીન સ્ટેટેડ ઇન ધ વિલ. એટલે ફક્ત નોમિનેશન કરવાથી તમારું કામ સોલ્યુશન નથી આવતું. તમારે નોમિનેશન કર્યા પછી પણ વિલમાં તમારે એનો ઉલ્લેખ કરવો જોઈએ. જેમ કે આપણે કહીએ છીએ કે વિલમાં દેર આર એક્ઝિક્યુટર્સ. સો એક્ઝિક્યુટર કેન બી અ બેનિફિશરી, બટ ડઝ નોટ મીન કે બેનિફિશરી ઇઝ એક્ઝિક્યુટર. આજે તમે એક્ઝિક્યુટરને કેરટેકર તરીકે યુઝ કરો છો. સેમ વસ્તુ નોમિનેશનમાં પણ હી ઇઝ ઓનલી અ કેરટેકર. એટલે તમારે વિલમાં કોને તમે શું એ પ્રોપર્ટી આપવા માંગો છો એ ચોક્કસ પ્રમાણે આપને ઉલ્લેખ કરવો જોઈએ. ઓકે, હવે વિલના કોઈ પ્રકાર હોય કે એ ટેકનિકલી એક જ ફોર્મેશનમાં હોય? ફોર્મેશન સેમ જ છે. વિલના કોઈ પ્રકારો નથી હોતા, પણ યસ, વિલ first of all does not require to be on a stamp paper also. It can be on a simple piece of paper. There are certain criteria which of course will be stating, but will can be made on a simple piece of paper. It does not require to be notarized or does not require to be registered also. પણ હવે એના ફાયદા તમે જુઓ. આજે એક વિલ જ્યારે મેં બનાવ્યું છે સિમ્પલ કાગળ ઉપર, જ્યારે મારા બે વિટનેસે સાઇન કરેલું છે, એની ઓથેન્ટિસિટી ચેલેન્જેબલના ચાન્સીસ વધી જાય છે. બરાબર છે. હવે એ જ વિલ હું કોઈક નોટરી પાસે જઉં છું. નોટરી અગેન ઇઝ અ સેવી ગવર્મેન્ટ બોડી અપોઇન્ટેડ બાય અ ગવર્મેન્ટ, એટલે એની ઓથેન્ટિસિટી થોડીક વધારે વધી જાય છે. હવે આ જ વસ્તુ જ્યારે હું જઉં છું ત્યારે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં હું રજિસ્ટર્ડ કરાવવા જાઉં છું વિલને, ત્યારે એની, કારણ કે હવે તો વિડીયોગ્રાફી ને બધું જ છે, સૌથી પહેલાં વિલમાં જ્યારે ડિસ્પ્યુટ આવે ત્યારે સૌથી પહેલો ઉલ્લેખ કોર્ટમાં એમ કહેતો હોય છે કે આ એમને ધમકાવીને કરવામાં આવેલું છે. બરાબર છે. હવે આ જ વસ્તુ તમે સબ રજિસ્ટ્રારમાં પ્રૂવ કરો, પ્રોપર વિડીયોગ્રાફી દેખાય છે, પ્રોપર સિગ્નેચર દેખાય છે, એટલે થોડાક અંશ સુધી એની જે લિટિગેશનના ચાન્સીસ છે એ ઓછા થઈ જાય. સો ફોર્મેટ ઓફ ધ વિલ ઇઝ સેમ, બટ આઈધર યુ હેવ ઇટ ઓન અ સિમ્પલ પીસ ઓફ પેપર, નોટરાઇઝડ, ઓર યુ કેન હેવ ઇટ રજિસ્ટર્ડ. બિલકુલ. તો બહુ સરસ રીતે તમે સમજાવ્યું વિલના આ ખાસ લાભ, નુકસાન તો મોસ્ટલી છે જ નહીં. આ એક એવી ચીજ છે કે જે તમારી મિલકતની જે કંઈ પણ કહેવાય, અને કદાચ આપણા હયાતી પછી જે આપણી પાછળ જે વારસો છે તેમની એક એક્ઝેક્ટલી એ તમારી જે મહેનત કરેલી છે વર્ષોની, એ ઇન્ફ્રક્શિયસ ના થઈ જાય. આજે પ્રોપર જો વિલ આપે ડ્રાફ્ટ ના કર્યું હોય અને ક્યાંક કોઈના લિટિગેશનમાં પડ્યું રહે તો આપને પણ સારું ના લાગે. એટલે મિલકત માથાકૂટ ના બનવી જોઈએ. જી એક્ઝેક્ટલી. વન્સ અગેન થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર તમે સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. તો દર્શક મિત્રો, ખૂબ જ સરળ ભાષામાં અમે આપને સમજાવ્યું આજે વિલનું મહત્વ. હજુ પણ આ સિરીઝ આગળ અમે યથાવત રાખીશું અને આપને આગળ પણ સમજાવતા રહીશું કે વિલથી તમને બીજા કયા લાભ થઈ શકે, અન્ય કયા મુદ્દાઓ છે કે જે ધ્યાન પર રાખવા. ફરી એકવાર અન્ય એપિસોડમાં ચર્ચા કરીશું. આજના પ્રોપર્ટી કેપિટલના એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.